પણ જીવનમાં કંઈક બદલાવ આવવો જોઈએ, જીવનમાં કંઈક ફેરફાર થવો જોઈએ, નહીંતર આ ખેતી નકામી જશે. તમે વાવેલું ઉગે નહીં ને કરંગડું ડુંડું ન આવે તો ખેતી નકામી જાય. એમાં શબ્દ ઋષિનો છે, આકાશમાં વાવ્યો છે, એ તમારા કાન દ્વારા તમારા ચિદાકાશમાં ઉતર્યો ને તમારા બદલાવ ન આવે તો આ ખેતી નકામી જાય. ઋષિની ખેતી છે એ આકાશની છે, કૃષિની ખેતી છે જમીનની છે. સર્ટિફાઈડ અઘરો વિષય છે એટલે તું સમજવા પ્રયત્ન કરજો. જમીનમાં જે બિયારણો આવે ને એ મલ્ટીપર્પઝ ન હોય, સર્ટિફાઈડ હોય. એક જ મગ એટલે મગ જ હોય, મગમાં પછી બીજો ચણ્યા ઉગી જાય, જાર ઉગી જાય એવું ન બને. મગ સર્ટિફાઈડ થયેલું મગ એટલે એ મલ્ટીપર્પઝ નહીં, બહુલક્ષી નહીં, એક જ મગ. એમ આકાશની અંદર શબ્દ છે એ એક જ શબ્દ હોય છે. જીતમાં બીજા શબ્દને નહીતર એ અપશબ્દ થઈ જશે, એ વ્યભિચાર કહેવામાં આવે. હવે કાન ખોલીને સાંભળો, બીજો શબ્દ આવે એટલે એને વ્યભિચાર કહેવાય. સમજાણું? દૂજો નાઈ મેરે તો ગિરધર ગોપાલ.